બેન તમે સફાઈ કામદાર છો ને, તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે? સિસ્ટર કામમાં છે. બોલો. તો તમારાથી નહીં બેસાય. કોઈ પણ હોસ્પિટલમાં જ્યારે તમે દાખલ થાઓ તો તમારું ચેકઅપ કરવાની જવાબદારી ડોક્ટર કે હોસ્પિટલ દ્વારા હાજર નર્સની હોય છે અને તેમની આ સેવા બદલ સરકાર તેમને મોટો પગાર પણ ચૂકવે છે. પણ સુરત એસએમસી દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં ડોક્ટર કે નર્સ નહીં પણ સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોર્પોરેશન દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરની આ લાલિયાવાડી સામે આવતા ચકચાર મચી છે. સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે અને નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખવામાં આવતી હોય છે અને એ જ માહિતી બાદમાં નર્સે હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે, જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી દવાઓ લખી આપે છે. પણ અહીં તો કંઈક અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે અને જ્યારે આ સમગ્ર બાબતે હોસ્પિટલના સ્ટાફને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું એ પણ સાંભળી લો. સફાઈ વાળાનું તો કેવું, કોઈક આપણે ઇમરજન્સીમાં સિસ્ટર કંઈ બીજા કામ માટે ગયા હોય તો એમની અવેજીમાં એ પેશન્ટને સમજાવી શકે.